કેમ છો બધા? મજામાં ને? ભગતસિંહની ટોળકી આજે ઘણા સમયે ભેગી થઈ. હા હમણાંથી રજા પણ ક્યાં હોય છે. હા યાર, રોજ શાળાએ જવાનું, હોમવર્ક કરવાનું. મને તો શાળા એ બહુ જ ગમે છે. શાળા એ આપણું બીજું ઘર છે. આપણી શાળા શ્રેષ્ઠ શાળા છે. તો પણ એમ વિચાર આવે કે શાળા હજુ આનાથી વધુ વિકસિત ના થઈ શકે? તો ચાલો મિત્રો, આજે આપણે આપણી શાળા વિશે આપણા વિચારો રજૂ કરીએ. સૌથી પહેલાં તો શાળાનું મકાન હવા ઉજાસવાળું હોવું જોઈએ. આપણી શાળાનું મકાન હવા ઉજાસવાળું છે જ. રમવા માટે યોગ્ય માપનું મેદાન હોવું જોઈએ. હા યાર, એ તો આપણે નથી. મેદાન તો હોવું જ જોઈએ. રમવું તો જોઈએ ને. ખેલ મહાકુંભની તૈયારી કરવા માટે આપણું મેદાન નાનું પડે છે. મેદાન હશે તો ખેલેગા ઇન્ડિયા, આગે બઢેગા ઇન્ડિયા. મોટા શહેરોમાં સમસ્યા હોય જ છે. શાળા પાસે પૂરતી જમીન ના હોય એવું જોવા મળે છે. શાળાના પંટાગણમાં વૃક્ષો હોવા જ જોઈએ, જેથી આપણને શુદ્ધ હવા મળી રહે છે. આપણી શાળામાં છે. વૃક્ષોની માવજત પણ જરૂરી છે. એ માટે વેસ્ટ પાણી તથા વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. આ વાત સાચી છે. આપણે આપણા આચાર્યશ્રીને કહેશું. વૃક્ષો, ફળ, ફૂલ તથા ઔષધિઓ પણ જરૂરી છે, જેમ કે સરગવો, આસોપાલવ, બારમાસી, તુલસી, લીમડો. યોગ્ય માપના વર્ગ હવા ઉજાસવાળા હોવા જોઈએ, જે આપણી શાળામાં છે. શાળામાં હાલના સમયની માંગ મુજબ ઇન્ટરનેટની સુવિધા હોવી જોઈએ, જે આપણે છે જ. હા, આપણે શાળામાં સ્માર્ટ ક્લાસ છે, જેમાં આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. હા, સ્માર્ટ બોર્ડમાં આપણે વિજ્ઞાનના સથવારે જી શાળા તથા યુટ્યુબનો ઉપયોગ કરીએ છીએ. હાલ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, તો અત્યાધુનિક વિજ્ઞાનની પ્રયોગશાળા હોવી જોઈએ, જે આપણી શાળામાં એક નહીં પણ બે છે. મિત્રો, શાળામાં એક પુસ્તકાલય હોવું જોઈએ, જેમાં વિદ્યાર્થીઓની વ્યય કક્ષાને લઈ અનુરૂપ જુદા જુદા વિભાગોના પુસ્તકો હોય. દીદી, એ તો આપણી શાળામાં પણ છે. હું પણ પુસ્તકાલયમાંથી પુસ્તકો લઈ વાંચું છું. મને બહુ જ ગમે છે. મને એક વિચાર આવ્યો, જો આપણી શાળામાં એક વાંચન રૂમ હોય તો કેવું રહે, જ્યાં માત્ર વાંચન માટે જ સુંદર સુવિધાઓ હોય. જરૂરી પુસ્તકો કબાટમાં હોય અને વાંચીને ત્યાંને ત્યાં જ મૂકી દેવાના. જ્યારે પીરિયડ ના હોય અને જે વિદ્યાર્થીને વાંચનનો શોખ હોય તે આ રૂમમાં જઈ શકે છે. મને પણ એક વિચાર આવ્યો, જો આપણી શાળામાં એક અદ્યતન ડિજિટલ ડિસ્પ્લે LED મોટી સાઇઝનું હોય તો, જેમાં રોજ સુવિચારો આવે, આપણું દિન વિશેષ આવે, આપણા શહેરની વિરાસત તથા મહારાજા સાંસ્કૃતિકના દર્શન થાય તેવા ફોટા આવે. આવું LED હોવું જ જોઈએ. મિત્રો, શાળા એ વિદ્યાનું મંદિર છે. શાળામાં પ્રવેશતા સારા વિચારો હોવા જોઈએ. તે માટે શાળાની દિવાલો પર સુવિચારો, જુદી જુદી જગ્યાએ ગણિતિક અને વૈજ્ઞાનિક માહિતીઓ અને આકૃતિઓ અને નાના નાના ભૂલકાઓની વર્ગખંડની દિવાલો પર ABCD, કક્કો, બારાક્ષરી, સંખ્યાગાન અને સંખ્યાગાનના ચિત્ર દોરવામાં આવે. જો આ વિચાર અમલમાં આવે તો આપણી શાળા રંગબેરંગી તથા સુંદર લાગે. આપણા દેશના સ્વતંત્ર સેનાનીઓને કેમ ભૂલાય, તેમાં પણ આપણી શાળાનું નામ ભગતસિંહ છે, તો એમના ફોટાઓ આપણે શાળાની દિવાલ પર પ્રદર્શિત થવા જોઈએ. હા, આપણી શાળામાં પ્રવેશતા જ ભગતસિંહની પ્રતિમા હોય તો કેવું સારું રહેશે મિત્રો. અદ્ભુત વિચાર આવ્યો. શાળામાં એક કોર્નરમાં નાનો એવો બગીચો હોય તો મજા આવી જાય. એમાં પણ નાના ભૂલકાઓ માટે હિંચકા, લપસિયા, ઊંચર નીચે હોય તો ભૂલકાઓને રમવાની પણ મજા આવી જાય. સાચી વાત છે. આપણા નાના ભાઈ બહેનોને પણ આવું હોવું જોઈએ. મિત્રો, આપણી શાળામાં એક વેબસાઇટ હોય તો કેવું રહે, જેમાં શાળામાં થતી પ્રવૃત્તિઓનો અહેવાલ હોય, સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક હોય. આ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિઓનો સમાવેશ થાય, જેથી આપણી શાળા સોશિયલ મીડિયામાં પણ ચમકતી રહે. મને પણ એક વિચાર આવ્યો, જો શાળામાંથી ભણાઈ ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંગઠન તો સારું રહે. શાળાની વેબસાઇટ પર ભૂતપૂર્વ વિદ્યાર્થીની નોંધણી રહે, જે આ શાળામાંથી ભણી ગણીને નોકરી કે કામ કરતા હોય તે એકાદ વાર આવીને શાળાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે વાર્ષિક ઉત્સવમાં મદદ કરે છે. તેથી શાળાનો ભંડોળ એકત્ર થાય અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાનું ઋણ અદા કરે છે. મિત્રો, શાળામાં વીજળીનો વપરાશ વધારે રહેતો હોય છે, તેમાં પણ હવે સ્માર્ટ ક્લાસ અને ઇન્ટરનેટની દુનિયામાં વીજળીનો વપરાશ વધારે રહેતો હોય છે. જો આપણી શાળામાં
છત પર સોલાર પ્લાન્ટ લગાવવામાં આવે તો પુનઃપ્રાપ્ત ઉર્જાનો ઉપયોગ થાય અને સરકારે બિલ પણ ના ભરવું પડે. સારો વિચાર છે. હવે સોલાર પેનલથી વીજળીના બિલમાં ઘણી રાહત મળે છે. મને પણ એક વિચાર આવ્યો. તો કહી દે ને, એના માટે જ બેઠા છીએ. જો શાળામાં એક વાંચન અને ટેકનોલોજી કોર્નર હોય તો જેમાં જુદા જુદા સમાચાર પત્રો, મેગેઝિન, સામાયિક હોય છે તે વિદ્યાર્થીઓ વાંચી શકે. તે ઉપરાંત ઈ કોર્નર પણ હોવું જોઈએ જેમાં એક કમ્પ્યુટર હોય છે. ખૂબ જ સરસ વિચાર છે. આજે ઘણા નવા વિચાર મળ્યા. આપણે આપણા આચાર્યશ્રીને જણાવીશું. આજે બહુ મજા આવી ને. નવા વિચારો સાથે ફરી મળીશું. ચાલો હવે હોમવર્ક કરવાનું બાકી છે હજી. ફરી મળીશું. જય હિન્દ.